હેલો મિત્રો, કેમ છો? બધે મજામાં જશું. તો જો આપણે થાય છે રેડી, કેમ કે આજે છે ને આપણે જવાનું છે બહાર. અને જો આપણે આપણું કબાટ જો અને આપણે લઈ લીધા છે કપડાં અને થેલો બી પેક થઈ ગયો છે. અહીંયા જો થેલો બી પેક થઈ ગયો છે અને જો કમલેશ આવ્યા છે અને અમારે જવાનું છે બહાર. ક્યાં બહાર જાય છે? જો રાતે નીકળવાનું છે એટલે રાતે તૈયાર થઈ છે આજે. અને થેલો બેલો બધું પેક થઈ ગયું છે. ત્યાં જઈશ ને બ્લોગ કન્ટિન્યુ છે જો, અને બહુ મજા આવવાની છે. અને અમે કોણ કોણ જાય છીએ, શું લઈને જાય છે ને એ. અને તમને અમારો વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો આગળ આપણે થોડી વારમાં નીકળવાનું છે અને આપણે જો તૈયાર થઈ જાય ને પછી આપણે નીકળી ગયા છીએ હવે ઘરેથી ગાડી લઈને. અને જો આપણે જો મમ્મી ને બે આગળ વહી ગયા છે. અહીંયા પપ્પા એ કિંજી બેન અહીંયા આપણે કરી દીધું છે ચાલુ. અને વાગી ગયા છે, કેટલા વાગ્યા છે? 10:14 થઈ ગયો. પછી આપડી દીધું છે અહીંયા પેટ્રોલ પંપ. આપણે પેટ્રોલ બીજી ગાડી અહીંયા આવી હતી કે અહીંયા પૈસે હા અને ગોપી અને આવી થઈ ગયા તેની ઘડી, કેમ કે પેટ્રોલ પંપે આવી ગયા હતા થોડીક વાર. અને જો થાકી થાકીને અહીંયા પહોંચી ગયા. આ બે જો ચંપુ અને અમારો ભાઈ છે જો વાગી ગયા છે 12 ઉપર. અને આ બધા સુઈ ગયા છે. અને એક ગાડી અમારી છે આગળ. થોડીક વાર તો આ બધા ઊભી રાખી દીધી અહીંયા છે ચા પીવાની. અને જો મારા મમ્મી ની ઉતરી ગયા છે, કમલેશ વાલી પર ઉતરી ગયા છે. જોવો તમે અને આમ જોવો અમારા ભાભુએ તો બ્લેન્કેટ હાંગરી દીધો. કેવા જલસા છે. ચશ્મા એવું છે. આપણે આવી આવે નંદી નાસ્તો લેવા અને આપણે આવી ગયા છે કે અહીંયા નાસ્તો બાસ્તો જોઈ લેવી ને અહીંયા ચા પી લઈ ગયેલા. જશે ને બીજી જો અહીંયા કાંઈ ખાલી કરીને મૂકી દીધી છે. અને આમ નહીં ત્યાં હે ને તમારો બીજો કપ કઈ રહ્યો. આ બીજી આ ભાઈ ને એક જ બાઈક માં આવી છે. અમાર બાબુ બિચારા જો ચાય નહીં પીતા એમ રે. અહીંયા આવી ગયું છે હવે જુનાગઢ નું બોર્ડ. તો ફાઇનલી એમ જો પહોંચી આપણે. ગાડી કરી નાખી છે પાર્ક. મમ્મી તે ગયા છે કે બેન ને પપ્પા બે આ સાઈડ ઉભા છે. અને હવે આપણે અને મારા ભાઈને ગાન જો કપડાં લઈને કિંજુ બેન જાય છે. કપડાં બદલી નાખી છે કરવા મળ્યા ઉપર કશું લઈ નહીં જવાનું. ફાઇનલી તૈયાર થઈ ગયા છીએ અને હવે જો આપણે જવાનું છે હવે ભવનાથ મહાદેવના દર્શન કરવા. એટલે પેલા દર્શન કરી આવશું પછી આગળ જવાનું છે. હવે આપણે થઈ ગયો છે ને જો અહીંયા ભવનાથના પેલા દર્શન કરી લેશું. એટલા હોય છે અને પછી આગળ જતા કેવા રહીને તમે બધા મોઢો જોજો. તમે રેનકોટ નહીં લાગે તો આપણે જો અહીંયા જો આપણે નમઃ શિવાય. બિલ્વા કેટલા મોટા મોટા છે ઉપર.
અહીંયાથી દર્શન કરીને અને જે સાધુ સંતો નાવા પડે જ્યારે મહાઓલ હોય તે અને જો અહીંયા જો આ બધા આગળ વહી ગયા અને અહીંયા બહુ મસ્ત સવારમાં વાગી ગયા હતા 5 અને 5 વાગે અમે અહીંયા ગયા હતા અને અત્યારે દર્શન કરીને હવે જવાનું છે આપણે સીડી સલવાર ચાલુ કરી દેવાનું છે એટલે આપણે હવે ત્યાં જઈને સીડી સલવાર ચાલુ કરી દઈશું. ચલો જો આપણે અહીંથી દર્શન કરીને અને હવે આપણે છે ને સીડી સલવાર જવાનું છે એટલે આગળ જવાનું છે હવે અને જો આ બધા ચાલો હવે લાકડી લઈ લીધી હતી. બસ લઈ લીધી. થઈ ગયા સેવી એન્ટર અંદર અહીંથી ચાલુ થઈ જાય. જય ગિરનારી. તો હવે છે ને ચાલુ કરી દીધું હતું અને ખબર નહીં કેટલા વાગ્યા હતા 5 ઉપર થોડુંક છૂતું અને બહુ જ ત્યાં અંધારું છે. આપણે અહીંયા પોગી ગયા છે એને થાક લાગી ગયો છે થોડો 300 પગથિયામાં બધાના તો છે ને ફીંડલા વળી ગયા અને મને અને હાવ પલ્લી ગયા છે ને બહુ થાક લાગે છે ને જો આ ભાઈ જુઓ કેટલું ઉપાડીને લઈ જાય છે અને અમારા ભાભુની પાછળ છે 300 પગથિયામાં બધાના ઢીમ ઢળી ગયા. ચડવાની બહુ મજા આવે. મમ્મી શું થાકી જા? ના નથી થાકી. ચડો પલ્લી જા. ચલો થાકી સી ના જાવ. અત્યારમાં સવારમાં વીજો કેટલો મસ્ત છે અને અહીં જો વાદળ બી નિષેધ છે. જો કિંજુ બેન જુઓ અહીંયા મમ્મી બેસી ગયા છે કબલેશ અને અહીંયા હું થાકી ગયા છે. હા અને અહીં જો બાબુ ને નિલેશભાઈ આવી ગયા છે. અહીં ગોપી જુઓ મેં ખાડા હાથમાં લઈ લીધા. ચપ્પલ હાથમાં લેવા પડ્યા. 1000 પગથિયા ફીણા વળી ગયા. 1000 પગથિયા છે ને ચપ્પલ હાથમાં લેવા પડ્યા. બોલ 2 મહિના ફિટનેસ ગોલ પૂરો થયો. 1100 પગથિયા છે. જો અહીંયા બધે રોપે ચાલુ થઈ ગઈ અને અહીંયા જુઓ અને એક વખત નજારો જો બહુ મસ્ત છે એમ એટલું મસ્ત છે ને આગળ જઈને ઉપર જઈને બતાવશ બહુ મસ્ત છે. મમ્મીની જો એટલે આગળ છે. વાદળનો ડીડીન જાય આપણને. જો મમ્મીને ઊભા જો અહીં આમ જાય જો. હા આમ જ છે. હા જય ગિરનારી. જો કેટલી છોકરા નિમ નામ તો નહીં જ રાખ્યું. થાકી ગયા છે. 2100 પગથિયા છે જૂતો. આ વખતે ને આ વરસાદના લીધે આ બહુ નીચું અને તો એટલે બધું નીચે ગયા. જી મંદિર આવી ગયું અને અમારા મમ્મી ને પપ્પા હજે તો સીડી થઈ છે 23. આ જુઓ તો જો અહીંયા આવી ગયો છે રાણેક દેવીનો પથ્થર. 2500 પગથિયા. 25 પગથિયા થયા છે હજુ. અત્યારે બોલ સિલ્વર સિટી બોલતા નહોતા આપણે શું તો આપણે જુઓ કેટલા બધા ઉપર આવી ગયા આમ જો
સામે છે સીડી એ રે જો આપણે છે ત્યાં ચડવાનું. અને પવન બી બહુ મસ્ત છે. આપણે વાદળાની ઉપર આવી ગયા. આજે અમે વાદળાની પણ હરાઈ દીધા છે અલે નીલો જો ઓલો. ચલો હવે ઈ મારો છોકરો છે જો આ જૈન દેરાસર આવી ગયું છે હવે. અને જો આ બધાને હાલ જ જવો. મારી હાલત તો બહુ સારી છે આ બધાય ખુશ થઈ ગઈ છે ઓ બાપા કમલેશ, પપ્પા, હિતેશભાઈ અને મારી મમ્મી. એ ભગવાન ઉપર લઈ લે ઉપર. દેરાસર છે ને અહીંયા એવું નહીં જુઓ મમ્મી. તમે. હવે અંબાજી ને અહીંથી સીધું અંબાજી દેખાશે. અમે તેરો તો ભાઈ અને બહુ થાકી ગયા છે હવે. હે ને ગોપી? બહુ એટલે બહુ. જુઓ ફાઇનલી આપણે જો અંબાજી પહોંચી ગયા છે. અને તમે નજારો જો કેટલું બધું પબ્લિક છે અને કશું દેખાતું નથી હવે અત્યારે. 5 વાગ્યાને નીકળ્યા હતા અને વાગ્યા છે 8:30. અને અંબાજી આપણે 8:30 પહોંચી ગયા ફાઇનલી. 3.5 કલાક છે ભાઈ અમે આ પહોંચ્યા ખાલી. માં પહોંચી ગયા બધા. જો હજી દર્શન કરવા અમારા મમ્મી કાકા પહેલા નંબરે ભાઈ બીજા નંબરે હું ત્રીજા નંબરે આ બધા છે ને અને જુઓ અહીં આ મંદિર છે અને એનો નજારો જુઓ તમે એક વખત. કમલેશ, હિતેશભાઈ, જો રોપે તો બંધ નીકળ્યું. તમે જો કશું દેખાતું નથી અહીંયા. તમે ટ્રાફિક છે તોય અંબાજીમાંનું બંધ છે અને બહુ વાતાવરણ એકદમ વરસાદ આવે છે ઝીણો ઝીણો. અને જુઓ અમારા મમ્મી, કમલેશ, અમે જ્યારે ચડ્યા ને ત્યાં સાંજે 8:30 આરતી થાય અને પછી મંદિર બંધ થઈ સીડીથી અંબાજીમાં દર્શન કર્યા હતા પણ અંબાજીમાં એમને દર્શન આપી દીધા. ઈ ફાઇનલ છે. વાતાવરણ ખરાબ હોય એટલે બીજો દરવાજો ખુલ્લો હોય છે, આગળનો દરવાજો બંધ રાખે છે, પાછળના દરવાજાથી આવવાનું હોય છે. તો નિરાશ થયા વગર તમે લોકો અહીંયા દર્શન કરી લેજો. ઓ બાપા હેલો ગાઈસ, જો હવે આપણે જવાનું છે અંબાજીથી દત્તાત્રેય જવાનું છે અને તમે આની ખાલી નજારો જો તમે એક વખત. તમે અહીંયા આવો ને તો તમને ખુશ થઈ જાવ એવો આમ જુઓ. અને પબ્લિક જે જુઓ ના ના પેલી બિલકુલ નહીં મજા આવતી, મને ખબર છે. જેવું જ અમારે કરવું છે ને. અને જુઓ ના એ બાપા પાટું એવું નથી. તો આપણે જવાનું છે હવે દત્તાત્રેય અને અહીંયા આગળ રસ્તામાં કઈ દેખાતું જ અને નથી. રસ્તામાં આમ કઈ દેખાતું જ નથી ને આમ જુઓ તમે. જુઓ તમે કશું દેખાતું. હા, વરસાદ નહીં તો પણ પલ્લી ગયા આપણે. બહુ મસ્ત છે અત્યારે વાતાવરણથી. જબરદસ્ત. જેવું આ બધાને જોવાનો નજારો અને ટ્રાફિક અને કશું દેખાતું નથી. ચલો પહોંચીએ. હાલાય છે ને ધીમે ધીમે. આપણે અહીંથી નીકળવાનું છે ગમે અહીંથી પાપ ધોય. ચલો ઉભર આ બધા જતા રહ્યા દેવા. જવાનું આપણે પેલા અહીં છે ને હાજરી પૂછી જઈએ એટલે ખબર પડી જાય. જશે अभी वैसा नहीं बचा, अभी ये सब पेड़ना जो भी करूँगी करूँगी. તો જો આની અંદરથી જવાનું છે આપણે. ઘોડા થઈને આમ 4-5 આવી ગયા. આવે છે. હું એમ થઈ બેઠી જઈને બી એ વખત હાઉ દર્શન કરી આવ્યો. જોવો તમે
નકરું જ તે આપણે હાલ હાલ પગ દુખવા માંડ્યા. એવું એમ કે આપણે નીચે જવાનું આપણે પહોંચી ગયું. બગડી એવું થયું કે અંબાજી પતી ગયું. નીચે જઈને તમે ખાવું નહીં કઈ નહીં રૂમમાં જઈને હોઈ શકશો. તું આપણે પહોંચી ગયા છીએ હવે. ગેટ હજી તો અહીંથી બહુ બધું બાકી છે. અહીંથી બાકી છે ઘણું. આ બધા ઉતરી એ પથ્થર ઓલું રહી એટલું મસ્ત વાતાવરણ થઈ ગયું. બહુ મસ્ત. જુઓ તમે એક વખત. અને આ બહુ મસ્ત નું જો અહીંયા જો ડુંગર જ છે બધા. પેલો ગેટ આવીને કે કમળકુંડ દેખે ને ના ના ઈ કુંડ છોડ્યો. તો ફાઇનલી આપણે જો પહોંચવા આવી ગયા છે ને એટલે જ છે હવે થોડું. અને 101 પગથિયા છે જો 171 એક પગથિયા બાકી છે હવે. અને જો અને વરસાદ આવે છે મસ્તનો. ફાઇનલી ચડી ગયો. હાલત ખરાબ થઈ જાય. અને હવે પગે ડગમગ થઈ ગયા છે હવે. હજી ઉતરવાનું બાકી અને છે. ઉતરવાનું બાકી. અને મારી મમ્મીની છે પાછળ જુઓ અહીંયા છે. આ ફાઇનલી આપણે પહોંચવા આવી ગયા છે ને અહીંયા છે દત્તાત્રેય. અહીંયા કશું દેખાતું નથી કશું એટલે કશું. અને અહીંયા જો પહોંચી ગયા અમે. હા નજારો. કિંજલને ચડાવવાની છે ને એટલે. આપણે આવી ગયા છીએ દર્શન કરવા. પોતાની નામ બીજો દર્શન કરી લીધા છે અને હવે નીકળ્યો છે તડકો. અરે હવે તડકો આવે લે બાકી. જો અમે દર્શન કરી લીધા છે ને કમલેશ. તો બહુ મસ્ત ના દર્શન કર્યા. ટ્રાફિક નથી, બિલકુલ ટ્રાફિક નહોતી. તરત જ દર્શન કરીને અમે આવ્યા તો નીચે ઉતરી શનિવારે છીએ. એટલે. અને આવ્યા હતા શનિવારે. તો આપણે ચલો નીચે જઈએ.